આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 13। કાર્તિક સ્વામી કહે છે કે, હે સાવરની મુને, અનંતર મંથન કરતા સમગ્ર દેવાસુરો સમુદ્ર થકી પ્રકટ થયેલા ને લક્ષ્મીજીને સમીપે આવતા એવા ધન્વંતરીને દૂરથી જોતા આ કોણ હશે, એમ ઉત્પ્રેક્ષા કરતા થકા જોવા લાગ્યા। હે બ્રાહ્મણ, તેમાં અસુરો તો ધન્વંતરીના હાથમાં રહેલા અમૃતપૂર્ણ કનકકુંભને જોઈને જ એકદમ કૂદીને તેને લઈ ગયા। અમૃત કળશને લઈ જતા અસુરો મધ્યે પણ જેઓ વિશેષ બળવાળા હતા, તેઓ તે અમૃત ઘટને ગ્રહણ કરીને તે સ્થાન થકી પલાયન કરી ગયા। પલાયન કરી જતા તે બળિયા અસુરોની પાછળ દોડતા દુર્બળ અસુરો તેમને તે સમયે નીતિ વાક્યો વડે નિષેધ કરવા લાગ્યા। તે કહે છે કે, અહોહો, હે દૈત્યેન્દ્રો, ધર્મપરાયણ તમારે આવો અધર્મ ન કરવો જોઈએ। આ સમાન પ્રયાસ કરનારા દેવોને આપીને જ આપને અમૃત પીવું જોઈએ, અન્યથા તેમનો ત્યાગ કરીને તમારે પીવું જોઈએ નહીં। આવું દુર્બળ દૈત્યોનું વચન જે નીતિસર છે, તેને પણ નહીં ગણીને તે બલિષ્ઠ દૈત્યો તીવ્ર ત્વરાથી બહુ દૂર જતા રહ્યા। ત્યાં પણ તેઓને પરસ્પર એકબીજાના હાથમાંથી લઈ લેવા માટે બળજબરી ખેંચાતાણ થઈ રહી। આમ ખેંચાતાણમાં હું પહેલો પીઉં, હું પહેલો પીઉં, તુમ નહીં, હું પહેલો પીઉં, આ રીતના વિવાદમાં પડેલા દૈત્યો અમૃતપાનના અવસરને જ પામ્યા નહીં। ત્યાર પછી દૈત્યોએ બળજબરીથી હરી લીધેલા અમૃતને જોઈને જ જેમના મુખો કરમાઈ ગયા છે એવા દેવો દૈત્યોનો પ્રતિકાર કરવામાં સ્વયં અસમર્થ હોવાથી અચ્યુત એટલે કે આશ્રિતોના રક્ષણરૂપ વ્રતથી ચ્યુત નહીં થનારા એવા ભગવાનના શરણને પામ્યા। શરણ્ય ભગવાનના શરણને પામીને બોલ્યા કે, હે જગન્નાથ, તમે જગતના નાથ છો, તો દુઃખી અમારું રક્ષણ કરો, રક્ષણ કરો। અમારું તો સર્વસ્વ નાશ જ પામી ગયું। આમ તો બળિયા દૈત્યોએ જબરાઈથી તમામ અમૃત હરી લીધું, તો હવે અમારી શી ગતિ થશે? તેમાં કારણ કહેતા થકા કહે છે કે, આ દૈત્યો તો અમૃતપાન વિના પણ અમને હણવાને માટે અત્યંત સમર્થ છે। તો જ્યારે તેઓ અમૃતપાનને કરશે ત્યારે તો તેઓ બહુ જ બળિયા થઈ જશે। એમ થશે તો હાલમાં અમો શું કરીશું? અમારી તો બહુ જ બુંડી દશા આવશે। કાર્તિક સ્વામી કહે છે કે, હે મુને, ભગવાન તો ભક્તોના કાર્યો કરવામાં તત્પર દીન દયાળ હોવાથી ભક્ત દેવોનું દીન વચન સાંભળીને તમો કશો ભય પામશો નહીં। આવા મધુર વચનથી દેવોને પ્રથમ આશ્વાસન આપીને પછીથી પોતે જ અસુર સમૂહના હાથમાંથી સુધા લઈ લેવાની ઈચ્છા કરી। અનેક ક્ષણ માત્રમાં વિવિધ વિચિત્ર અનંત રૂપને ધરવામાં સમર્થ એવા ભગવાન તો સર્વ કોઈ લોકોને જોતાં જ મહામોહ ઉપજાવે એવું અદ્ભુત, અલૌકિક, અપૂર્વ, અનુપમ સ્ત્રી રૂપને ધારીને દૈત્ય સમૂહની સમીપે જઈ કંદુક લીલા એટલે કે પુષ્પના દડાને હાથમાં લઈ ઉછાળવો, ગ્રહણ કરવો, ફેંકવો વિગેરે લલિત લીલાને કરવા લાગ્યા। સમગ્ર દૈત્યો તો આ અદ્ભુત મોહિની સ્ત્રી સ્વરૂપને જોવા માત્રમાં જ મોહ પામી ગયા અને તેથી જ ઉદ્ભવેલા કામવેગથી વિહ્વલિત થઈ ગયા। એમ થતાં પ્રથમ જે એકબીજાના હાથમાંથી અમૃત ઘટ લઈ લેવાની પરસ્પર ધમાલ કરતા હતા, તેનો તત્કાળ જ ત્યાગ કરીને આ સ્ત્રી રૂપ ભગવાનની સમીપે એકદમ આપીને આવું વચન બોલ્યા કે, હે ભદ્રે,
કલ્યાણ મૂર્તિ તમો, આ અમૃત ભરેલા કળશને ગ્રહણ કરો અને અમને સર્વેને વહેંચીને પાન કરાવો. કેમ કે હે સુશ્રોની રૂડા નિતંબ વાળી, અમો સર્વે કશ્યપ પ્રજાપતિના પુત્રો છીએ. એક જ બાપના અમો પુત્રો છીએ, તો અમને સર્વેને સરખી રીતે વહેંચીને તમો જ અમૃત પાન કરાવો. મોહિની સ્ત્રી રૂપને જોઈને જ મહામોહને પામેલા દૈત્યો આવું પ્રથમ વચન કહીને, જેને અમૃત ઘટ લેવાની ઈચ્છા જ નથી એવા પણ સ્ત્રીરૂપ ભગવાનને તે અમૃતઘટ બળાત્કારથી પોતે જ આપી દીધો. અનંતર એટલે કે પછી મોહિની સ્વરૂપ ભગવાને અસુરોને કહ્યું કે મારો વિશ્વાસ તમારે કરવો નહીં, કારણ કે હું તો સ્વૈરિણી એટલે કે સ્વેચ્છાને અનુસારે જ કાર્યને કરનારી નારી જાતિ છું. તમોએ જે આ મને અમૃત કળશ સોંપી દેવાનું કાર્ય કર્યું છે, તે અકાર્ય ન કરવા જેવું જ કામ કર્યું છે. આ કાર્ય તમારે કરવા જેવું ન હતું. હું તો મારી ઈચ્છા માંગ આવશે એમ જ વહેંચી આપીશ એમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યા છતાં પણ તે મૂઢ બની ગયેલા દૈત્યોએ કહ્યું કે તમારી ઈચ્છા મુજબ કરો. ત્યાર પછી મોહિની સ્વરૂપ શ્રી હરિની આજ્ઞાથી સમુદ્ર તટે દેવો, દૈત્યો ને વાસુકી વગેરે સર્વે પોતપોતાના મંડળને અનુસરીને પંક્તિબંધ બેસવા લાગ્યા. અમૃતપાનની તીવ્ર ઈચ્છાવાળા દેવાદિક સર્વે પોતપોતાની જાતિને અનુસારે પંક્તિબંધ બેસવા માંગ ઉદ્યમી થતાં જ મોહિની સ્વરૂપ ભગવાન તો દૂર પ્રદેશમાં થયેલી દેવોની પંક્તિને સન્મુખ સુવર્ણમય સિંહાસન માંગ વિરાજમાન થયા. મોહિની રૂપથી વિરાજમાન ભગવાન પોતાના સમીપ ભાગમાં જ અમૃત ભરેલો કળશ મૂકીને સાહજિક સ્ત્રી ચરિત્રથી અહીં તહીં ચારે બાજુ જોતાં થકા ક્ષણકાળ જાણે કોઈની સ્પૃહા જ ન હોય એમ થઈ રહ્યા છે. અસુરોને પોતાના વિશે વિશ્વાસમાં લાવવા માટે મોહિની સ્વરૂપ ભગવાન નિસ્પૃહતા જેવી ચેષ્ટાને દર્શાવે છે. પણ તે સમયે દેવતાઓના અતિ સમીપમાં બેઠેલા હોવાને કારણે વિપ્રચિત્તિ પ્રમુખ જે દૈત્યાધિપો કાબેલ હતા, તેમના ચિત્તમાં આ દેવ પક્ષપાતી કોઈ પણ સ્ત્રી આપણને છેતરશે કે શું એવો સંશય થઈ આવ્યો. સંશયની દ્રઢતાને પામેલા દુરાત્મા દૈત્યો એકાંત સ્થળમાં જઈને અમૃતનું પાન કરવાની તીવ્ર ઈચ્છા થવાથી ધીમે ધીમે મોહિની રૂપ ભગવાનની સમીપે જઈને તેમની દ્રષ્ટિને ઠગીને અમૃત ઘટને ફરીથી હરી ગયા. તે સમયે તે જ સ્થળે મુનિઓએ સહિત નર નારાયણ ભગવાન પ્રથમથી આવી રહ્યા હતા. તેમણે અમૃતને હરી જતા દાનવોને જોયા. અસુરકૃત અમૃત હરણને દેખ્યા પછી નારાયણે પ્રેરેલા નર ભગવાને અમૃતને લઈ જતા દૈત્યોને એકદમ રોકીને તેમના હાથમાંથી અમૃત કળશને બળાક ખેંચી લઈને તત્ક્ષણ જ મોહિની સ્વરૂપ ભગવાનને આપી દીધો. પોતાના હાથમાંથી અમૃત કુંભ લઈ લેવાથી નર ભગવાનને હણવાની ઈચ્છાવાળા માટે જ જેમણે શસ્ત્રો ગ્રહણ કર્યા છે એવા દૈત્યો તો પંક્તિમાંથી ઉઠીને યુદ્ધ કરવા આવી પહોંચ્યા. આ કારણથી અસુરોની પંક્તિઓમાં પણ બહુ મોટો વિક્ષેપ થઈ ગયો. જ્યારે અસુરો ભેગા મળીને પોતાને હણવા માટે આવ્યા ત્યારે ભગવાન નર પણ દેવો, દૈત્યો, નરો વગેરે સર્વ કોઈએ પણ અજેય એટલે કે ન જીતી શકાય એવા નિર્ભય બહુ બળવાન હોવાથી કોઈ પણ સહાયની અપેક્ષા નહીં રાખીને એકાકી જ અસુરો સાથે યુદ્ધ કરવા લાગ્યા. નર ભગવાન અને અસુરોને પરસ્પર યુદ્ધ થતાં આવેલા અપેક્ષિત અવકાશમાં મોહિની રૂપ ધારી રહેલા વિષ્ણુ પ્રભુ ઉતાવળી ગતિવાળા થઈને
પંક્તિબંધ બેસી રહેલા સર્વ દેવોને અમૃતપાન કરાવવા લાગ્યા. નર ભગવાન અને અસુરોને પરસ્પર યુદ્ધ થાય છે. તેને જાણવા છતાં પણ અસુર પક્ષીએ રાહુ તો ગુપ્તપણે દેવતાઓની પંક્તિમાં પ્રથમ પ્રવેશ કરીને સૂર્યચંદ્રના મધ્યમાં બેસી ગયો. સૂર્યચંદ્ર પોતે અતિશય પ્રકાશથી દૈદીપ્યમાન શરીરવાળા છે. તેમના મધ્યમાં રાહુએ પ્રવેશ કર્યો. તેથી રાહુ બીજા દેવતાઓના જાણવામાં આવ્યો નહીં. જે સ્થળમાં રાહુ બેઠો છે તે સ્થળે અમૃતનું પાન કરાવતા કરાવતા મોહિની રૂપ ભગવાન આવ્યા. આવીને રાહુના મુખમાં અમૃતનું સિંચન કરતાં સમીપમાં બેઠેલા સૂર્યને ચંદ્રમાએ મોહિનીને પોતાના કટાક્ષ વડે આ રાહુ અસુર છે એમ તેને સૂચવી આપ્યો. રાહુને ઓળખાવ્યો. એ જ અવસરમાં પોતાના સ્મરણ માત્રથી જ સમીપે આવી પહોંચેલા સુદર્શન ચક્ર વડે રાહુના અમૃતથી ભરેલા અતિ મોટા મસ્તકને મોહિનીએ છેદી નાખ્યું. આ તો અતિ આશ્ચર્ય છે એમ માનતા સાવરણી મુનિના પ્રત્યે કાર્તિક સ્વામીએ એમ કહ્યું. મોહિની સ્ત્રીનું સ્વરૂપ સ્વેચ્છાથી પ્રદર્શાવી રહ્યા છે, પણ પોતે પ્રભુ સ્વયં ભગવાન છે. માટે સર્વ આશ્ચર્યમય ભગવાનને વિશે આ કાંઈ આશ્ચર્ય નથી. એવાં તો અનંત આશ્ચર્યો એમને વિશે સહજ રહ્યાં છે. રાહુનું મસ્તક છેદ્યા પછી તે મસ્તક પર્વતના શિખર જેવું મોટું અને લોકોને ગળી જતું અને અતિશય શબ્દને કરતું હોવાથી તેને લોકોની શાંતિ થવા માટે ભગવાને સૂર્યચંદ્રાદિકની પેઠે ગ્રહાધિકારમાં સ્થાપન કર્યું. એટલે તેની ગ્રહોમાં સ્થાપના કરી. ત્યાર પછી ભગવાને દેવોને સુધાપાન કરાવીને પ્રથમના જેવી દિવ્ય પુરુષાકાર તનુ ગ્રહણ કરી. દેવતાઓ તો દૈત્યોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અમૃતપાનથી અતિશય બળને પામેલા અને વળી જેમને વિષ્ણુની મોટી સહાય છે એવા દેવોને અસુરોની સાથે ક્ષીરસાગરના તટે તુમુલ યુદ્ધ થયું. તે આ મહા તુમુલ યુદ્ધમાં તો નર ભગવાને અને ઇન્દ્રાદિ દેવોએ અત્યંત હણવા માંડેલા તે અસુરો ત્યાંથી પલાયન કરીને રસાતળમાં પ્રવેશ કરી રહ્યા. અસુરો રસાતળમાં પ્રવિષ્ટ થયા. એ જ અવસરમાં સૂર્ય અસ્તાચળને પામ્યો, એટલે કે આથમી ગયો. અનંતર સમગ્ર દેવગણો મૂર્તિમાન લક્ષ્મીના દર્શનરૂપ મહાન ઉત્સવવાળા હોવાથી લક્ષ્મીજીની સમીપે આવીને બેઠા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે દેવતા અમૃતપાન વર્ણન નામે 13 અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.